આંકડાશાસ્ત્ર ભાગ 2 ના બીજા ચેપ્ટરની આપણે વાત કરીએ તો યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ, રેન્ડમ વેરિયેબલ એન્ડ ડિસ્ક્રીટ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. હવે આ ચેપ્ટરમાં અહીંયા સૌથી પહેલા જે આપણા મુદ્દા છે એ છે યાદચ્છિક ચલ. અને આ યાદચ્છિક ચલના બે પ્રકાર છે. એક છે અસતત યાદચ્છિક ચલ અને બીજું છે સતત યાદચ્છિક ચલ. તો સૌથી પહેલા આપણે યાદચ્છિક ચલ કોને કહે છે એ જોઈએ. યાદચ્છિક ચલની જો વ્યાખ્યા જોઈએ તો આ મુજબ થશે. ધારો કે એક યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ u છે. નિદર્શ અવકાશ u ના દરેક ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતા વિધેયને યાદચ્છિક ચલ કહેવામાં આવે છે અને આ ચલને આપણે x વડે દર્શાવીએ છીએ. સંકેતમાં જો આપણે લખવું હોય તો x એટલે કે યાદચ્છિક ચલ, u એટલે કે નિદર્શ અવકાશ અને r એટલે કે રિયલ નંબર વાસ્તવિક સંખ્યા. તો નિદર્શ અવકાશને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતો ચલ એટલે યાદચ્છિક ચલ કહી શકીએ. અહીંયા કેટલાક ઉદાહરણ પણ આપેલા છે. દાખલા તરીકે એક અનભિન્નત સિક્કાને 3 વખત ઉછાળતા મળતી છાપની સંખ્યા, કોઈ એક શહેરમાં એક અઠવાડિયા દરમિયાન થતા અકસ્માતની સંખ્યા, કે એક પેટીમાં રેડ, બ્લુ અને યલો એમ 3 અને એક વ્હાઇટ એમ 4 દડા છે. 4 માંથી આપણે 3 દડા યાદચ્છિક રીતે પસંદ કરવા છે. તો 4 માંથી 3 ની પસંદગી 4C3 પ્રકારે અહીંયા આપણે કરીએ તો આ મુજબ આપણને નિદર્શ અવકાશ મળશે. RBY, RBW, BYW અને WYR. અહીંયા આપણે આ નિદર્શ અવકાશના જે ઘટકો છે તેને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળીએ તો એ સાંકળવા માટે અહીંયા એક નિયમ લીધેલો છે કે સફેદ દડાની સંખ્યા. તો સૌથી પહેલા આપણે અહીંયા જોઈએ તો સફેદ દડાની સંખ્યા નથી, W એક પણ નથી. તો x of RBY = 0. બીજો ઘટક લઈએ તો W એક વખત આવે છે માટે =1 લખેલું છે. અહીંયા પણ એક વખત W છે, આ પરિણામમાં પણ એક વખત W છે. તો આ રીતે નિદર્શ અવકાશના જે ઘટકો છે તેને આપણે વાસ્તવિક સંખ્યા 0 અને 1 ની સાથે સાંકળીએ છીએ માટે તેને આપણે યાદચ્છિક ચલ કહી શકીએ. હવે યાદચ્છિક ચલનો પહેલો પ્રકાર છે એ છે અસતત યાદચ્છિક ચલ. જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યા ગણ r ની શાંત સંખ્યામાં અથવા તો ગણ્ય અનંત કિંમતો એટલે કે ગણી શકાય તેવી કિંમતો 1, 2, 3 આવી પ્રાકૃતિક સંખ્યાઓ જેમાં કહી શકીએ. તો આવી ગણ્ય કિંમતો એટલે કે ગણી શકાય તેવી અનંત કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તેવા ચલ x ને અસતત યાદચ્છિક ચલ કહેવાય. દાખલા તરીકે યાદચ્છિક રીતે પસંદ કરેલ વિદ્યાર્થીનું જન્મ વર્ષ, 6 ઈંડાઓવાળા એક બોક્સમાં ભાંગી ગયેલા ઈંડાઓની સંખ્યા. તો આ જે ચલ છે તે આપણે અસતત યાદચ્છિક ચલમાં સમાવેશ કરી શકીએ. ત્યાર પછી ચલનો બીજો પ્રકાર છે સતત યાદચ્છિક ચલ. જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યા ગણ r માં અથવા r ના કોઈ અંતરાલમાં કોઈ પણ કિંમત ધારણ કરી શકે. અહીંયા વ્યાખ્યામાં શું તફાવત છે જોઈએ. અસતતમાં આપણે વાત કરી હતી કે શાંત ગણ્ય અનંત કિંમતો ધારણ કરી શકે, જ્યારે અહીંયા આપણે કહીએ છીએ કે વાસ્તવિક સંખ્યા ગણ r ના અંતરાલમાં કોઈ પણ કિંમત ધારણ કરી શકે. તો તેવા ચલને સતત યાદચ્છિક ચલ કહે છે. દાખલા તરીકે 250 મિલીલીટર કોફી જેમાં સમાતી હોય એવો એક મગ છે. તો તેની અંદર આપણે ભરેલી કોફીનું ખરેખરું માપ, તો એ સતત યાદચ્છિક ચલ થશે. એ જ રીતે બહુમાળી ઓફિસના બિલ્ડિંગમાં કોઈ પણ એક માળ પર લિફ્ટ માટેનો પ્રતીક્ષા સમય, તો
તો એ પણ લિફ્ટ માટે આપણે રાહ જોતા હોઈએ તો એ જે સમય લાગે છે પ્રતીક્ષા માટે એ સતત યાદચ્છિક ચલમાં સમાવેશ કરી શકાય. હવે આપણે જોઈએ દ્વિપદી સંભાવના વિતરણ. અગાઉ આપણે વાત કરી યાદચ્છિક ચલ અને એના બે પ્રકાર, સતત યાદચ્છિક ચલ અને અસતત યાદચ્છિક ચલ. હવે અસતત યાદચ્છિક ચલના એક અગત્યના સંભાવના વિતરણનો આપણે અભ્યાસ કરીએ. કેટલાક યાદચ્છિક પ્રયોગમાં જેનું પરિણામ બે વિકલ્પમાં હોય છે, જેને આપણે સફળતા અને નિષ્ફળતા એમ કહી શકીએ, અને આ પરિણામો પરસ્પર નિવારક હોય છે. આવા પ્રયોગને આપણે દ્વિવિધ વિકલ્પના પ્રયોગો કહીશું. અહીંયા કેટલાક ઉદાહરણ જોઈએ તો ઉત્પાદિત એકમોનું વેચાણ વધારવા માટે જાહેરાત જે આપવામાં આવે છે તેની અસર જાણીએ. તો કાં તો વેચાણ જાહેરાતની અસરથી વધશે અથવા તો વેચાણ નહીં વધે. તો અહીંયા આપણે વેચાણ વધે તો એને આપણે સફળતા અને ન વધે તો એ નિષ્ફળતા એવું કહી શકીએ. એ જ રીતે ટાઈપરાઇટરે ટાઈપ કરેલ પત્રમાં ભૂલ શોધીએ તો બે ઓપ્શન શક્ય છે, કાં તો ભૂલ મળે છે કાં તો ભૂલ નથી મળતી. ઊંચા લોહીના દબાણવાળા દર્દીને એટલે કે બ્લડ પ્રેશર, હાઈ બ્લડ પ્રેશરના દર્દી હોય એને આપણે દવા આપીએ છીએ અને અસર જાણીએ છીએ તો કાં તો એ દવાની અસરથી લોહીનું દબાણ ઘટશે કાં તો નહીં ઘટે. તો અહીંયા જે પ્રયોગો આપેલા છે તેમાં બે શક્ય પરિણામો છે જેને આપણે સફળતા અને નિષ્ફળતા વડે દર્શાવી શકીએ. અહીંયા આપણે સફળતાને સક્સેસ એટલે કે એસ અને નિષ્ફળતાને ફેલિયર એટલે કે એફ સંજ્ઞા વડે દર્શાવીએ, અને આ ઘટનાની સંભાવના, સફળતાની સંભાવનાને આપણે સ્મોલ p વડે અને નિષ્ફળતાની સંભાવનાને સ્મોલ q વડે દર્શાવીશું. હમણાં જ આપણે વાત કરી એમ કે આ બંને પરસ્પર નિવારક પ્રયોગો છે, નિવારક પરિણામો છે. p of s equal to p એટલે કે સફળતાની સંભાવના p, p of f equal to q એટલે કે નિષ્ફળતાની સંભાવના q. p અને q ની કિંમતો 0 થી 1 વચ્ચે હશે. કોઈ પણ સંભાવનાની કિંમત આપણે જાણીએ છીએ કે 0 થી 1 વચ્ચે હોય છે, અને p plus q equal to 1 થશે. આ ખૂબ અગત્યનું છે, કારણ કે સફળતાની સંભાવના આપેલી હોય તો નિષ્ફળતાની સંભાવના આપણે મેળવવી હોય તો આપણે p plus q equal to 1 પરથી મેળવી શકીએ. ત્યાર પછી બર્નોલી પ્રયત્નો. ધારો કે એક દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામો સફળતા અને નિષ્ફળતા છે. આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં આવે તો દરેક પ્રયત્ને સફળતાની સંભાવના અચળ હોય તો આવા પ્રયત્નોને બર્નોલી પ્રયત્નો તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા ખૂબ અગત્યની છે બર્નોલી પ્રયત્નોની વ્યાખ્યા. હવે આપણે જોઈએ બર્નોલી પ્રયત્નોના ગુણધર્મો. તો વ્યાખ્યા પરથી જ મોટા ભાગના ગુણધર્મો છે. દરેક પ્રયત્ને મળતી સફળતાની સંભાવના અચળ હોય છે. અહીંયા વ્યાખ્યામાં પણ આ જ બાબત આપેલી છે. દરેક પ્રયત્ને સફળતાની સંભાવના અચળ હોય છે. બર્નોલી પ્રયત્નો પરસ્પર નિરપેક્ષ હોય છે, એટલે કે કોઈ એક પ્રયત્ને સફળતા કે નિષ્ફળતા મળે તેની અસર તેના પછીના પ્રયત્ન પર થતી નથી. સફળતા અને નિષ્ફળતા બંને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ હોય છે, એટલે કે p plus q equal to 1 અથવા તો q equal to 1 minus p કહી શકીએ. હવે આપણે દ્વિપદી સંભાવના વિતરણની વ્યાખ્યા જોઈએ. ધારો કે n બર્નોલી પ્રયત્નોમાં સફળતા અને નિષ્ફળતાની શ્રેણીમાં મળતી સફળતાની સંખ્યાને x વડે દર્શાવીએ તો x ને દ્વિપદી યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. x એ શાંત ગણ 0, 1, 2 થી લઈને n સુધી બર્નોલી પ્રયત્નોની સંખ્યા n છે, તો 0 થી n સુધીમાંથી
કોઈ પણ કિંમત ધારણ કરી શકે છે, એટલે કે કુલ n પ્રયત્નોમાં 0 સફળતા હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે, કોઈ પણ કિંમત ધારણ કરી શકે છે. તો દ્વિપદી યાદચ્છિક ચલ x નું જે સંભાવના વિતરણ છે તેને દ્વિપદી સંભાવના વિતરણ કહે છે. આ ખૂબ જ અગત્યનું સૂત્ર છે. દ્વિપદી સંભાવના વિતરણ આધારિત જે દાખલાઓ છે તેમાં આપણે આ સૂત્રનો વારંવાર ઉપયોગ થવાનો છે. p of x equal to x, p of x equal to NCx. અહીંયા n એટલે કે બર્નોલી પ્રયત્નોની સંખ્યા અને x એટલે કે સફળતાની સંખ્યા, p એટલે કે સફળતાની સંભાવના અને q એટલે કે નિષ્ફળતાની સંભાવના. સૂત્ર છે NCx, p ની ઘાતમાં x અને q ની ઘાતમાં n-x. x ની કિંમત 0, 1, 2 થી લઈને n સુધી હોઈ શકે. સફળતાની સંભાવના 0 થી 1 વચ્ચે રહેશે અને q એટલે કે નિષ્ફળતાની સંભાવના 1 - p સૂત્ર દ્વારા મેળવી શકીશું. ત્યારબાદ દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મો. પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો થિયરીનો પ્રશ્ન છે. દ્વિપદી સંભાવના વિતરણ એ અસતત વિતરણ છે, કારણ કે આપણે હમણાં જ જોયું કે x ની કિંમત 0, 1, 2, 3 આવી હોઈ શકે, 1.5, 2.7 આવી કોઈ કિંમત હોઈ શકતી નથી. તો ગણ્ય શાંત કિંમતો મળે છે, માટે તેને અસતત વિતરણ કહી શકાય. દ્વિપદી સંભાવના વિતરણના પ્રાચલો n અને p છે. MCQમાં અને B વિભાગમાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે. દ્વિપદી વિતરણના પ્રાચલો n અને p છે. n એટલે કે બર્નોલી પ્રયત્નોની સંખ્યા અને p એટલે કે સફળતાની સંભાવના. આ વિતરણનો મધ્યક np છે અને આ વિતરણનું વિચરણ npq છે. અને આપણે જાણીએ છીએ કે વિચરણનું વર્ગમૂળ કરીએ તો પ્રમાણિત વિચલન મળે. તો પ્રમાણિત વિચલન બરાબર √npq થશે. આ બધા જ પ્રશ્નો A અને B વિભાગમાં પણ પૂછાઈ શકે એવા મુદ્દાઓ છે. દ્વિપદી વિતરણ અસતત વિતરણ છે, તેના પ્રાચલો n અને p છે, મધ્યક np છે, વિચરણ npq છે. મધ્યક હંમેશા વિચરણ કરતા મોટો હોય છે. n ની કોઈ પણ કિંમત માટે p <1/2 એટલે કે સફળતાની સંભાવના 0.5 કરતાં ઓછી હોય તો ધન વિષમતા અને સફળતાની સંભાવના 0.5 કરતાં મોટી હોય તો ઋણ વિષમતા. જો સફળતાની સંભાવના 0.5 હોય તો એ વિતરણ ધન કે ઋણ વિષમ નથી, એટલે કે સમમિત છે એમ કહેવાય. હવે કેટલાક વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય છે કે આ બંને મુદ્દા આડાઅવળા થઈ જતા હોય છે, ધન વિષમતા અને ઋણ વિષમતા. તો અહીંયા યાદ રાખવા માટે એક ટ્રીક આપણે જોઈએ. p ની કિંમત <1/2 તો ધન વિષમતા. અહીંયા લેસ છે તેની અંદરથી આપણે ધ બનાવી શકીએ, એટલે કે ધન વિષમતા. અને p ની કિંમત <1/2 હોય તો ઋણ વિષમતા. તો અહીંયા ગ્રેટર ધેન પરથી આપણે ઋણ વિષમતાનો ઋ લખી શકીએ. તો આ રીતે ધન અને ઋણ વિષમતા માટેના જે મુદ્દા છે એ આડાઅવળા ક્યારેય નહીં થાય. તો n ની કોઈ પણ કિંમત માટે p <1/2 હોય તો ધન વિષમતા, ગ્રેટર ધેન 1/2 હોય તો ઋણ વિષમતા, ઇક્વલ ટુ 1/2 હોય તો વિષમતા શૂન્ય છે અથવા તો વિતરણ સમમિત છે એવું કહી શકાય. તો ખૂબ જ સહેલા મુદ્દા છે અને પરીક્ષા માટે ખૂબ જ IMP પ્રશ્ન છે.